સરકારી જમીન પર દબાણના મામલે કાર્યવાહી મવડી વિસ્તારમાં ₹3.85 કરોડની જમીન પર ગેરકાયદેસર કબજો પાર્ટી પ્લોટ નજીકના ખરાબામાં દબાણ બહાર આવ્યું। મામલતદારના ધ્યાનમાં આવતા નોંધાયો લેન્ડ ગ્રેબિંગનો ગુનો। ગોરધન ઉકાભાઈ મેઘાણી સામે કડક કાર્યવાહી। 2024માં નોટિસ છતાંય દબાણ યથાવત રાખ્યું। 1.5 વર્ષ બાદ તંત્રએ કાયદેસરના પગલાં લીધા। પોલીસે આરોપીની ધરપકડ કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ। શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે તંત્ર સક્રિય। ભાવિક પટેલ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવડી ગામના સર્વે નંબર 194માં સરકારી ખરાબાની જમીન જે ગોરધનભાઈ ઉકાભાઈ મેઘાણી દ્વારા સિટી લાઇટ પાર્ટી પ્લોટ બનાવી અને તેના આગળ તેણે ફોલ્ડિંગ દિવાલ બનાવી, ઇલેક્ટ્રિક રૂમ બનાવી, મોટર પાણીનો ટાંકો બનાવી તેમજ પાર્કિંગ એરિયા બનાવી ગેરકાયદેસર કબજો કરેલ, જે બાબતે કલેક્ટર સાહેબની કમિટી દ્વારા લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા હુકમ કરતા તે આધારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં મામલતદાર શ્રી દક્ષિણ વિભાગ નાઓ દ્વારા ફરિયાદ આપતા તે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ 2020ની કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવામાં આવેલ છે। એ દબાણનો તો આખો દબાણ આગળના ભાગે એને દબાણ કરેલું, જે એનો પોતાની માલિકીની જમીનના આગળના ભાગે દબાણ કરેલું, જેમાં પોતાના અંગત ઉપયોગ માટે વપરાશ કરતો હતો, જે આધારે ગુનો દાખલ થયેલ। અગાઉ 2023માં, 24માં અને 25માં પણ મામલતદાર શ્રી દ્વારા જમીન મહેસૂલ અધિનિયમ કલમ 61 મુજબ એને નોટિસ પાઠવવામાં આવી અને તેને પૂરેપૂરો સમય આપવામાં આવે આ બાબતે કે ભાઈ તમારે કોઈ આધાર પુરાવો હોય અથવા માલિકી હોય તો તે બાબતે સ્પષ્ટતા કરવી અથવા લેખિતમાં જવાબ રજૂ કરો। તે બાબતે પણ કોઈ જવાબ રજૂ કરેલ નથી અને ત્યારબાદ મામલતદાર શ્રી દક્ષિણ વિભાગ નાઓ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવે છે।